નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 11 સાયન્સ કેમેસ્ટ્રી કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોમાં આપણે શીખી રહ્યા છીએ IUPAC નામકરણ. અને હાલમાં આપણે ખૂબ સાદા એવા માત્ર ને માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા પરંતુ શાખાઓ ધરાવતા એટલે કે શાખિત શૃંખલાવાળા IUPAC નામકરણ શીખી રહ્યા છીએ, જેમાં આપણે 5 નિયમો શીખી ચૂક્યા છીએ અને 6થો નિયમ હવે શીખવાનો છે. હજી તો આની અંદર ક્રિયાશીલ સમૂહોની એન્ટ્રી થવાની બાકી છે અને ત્યાર પછી આપણે અનેકો નામ શીખવાના બાકી છે. તો 1 થી 5 સુધીના નિયમોનું ફરી પાછું આપણે રિવિઝન કરવું પડે. પહેલો નિયમ એવો હતો તો કે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો. હવે એવી રીતે શૃંખલા નક્કી કરવાની પસંદ કે જેથી લાંબી શૃંખલા પસંદ થવી જોઈએ. તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 ગણતા જજો સાથે. આ સળંગ જે બંધારણ થયું એ 10 કાર્બનની શૃંખલા વાળું બંધારણ થયું, બરોબર. એ 10 કાર્બનની શૃંખલા એક ધ્યાનમાં રાખજો. હવે આપણે પછી નીચે આવીશું 1 2 3 4 5 6 7 8 9 શું થયું? 9 કાર્બનનું બંધારણ થયું. અહીંયા CH3 ન હોતા CH2CH3 છે. ટેક્સ્ટ બુક નું છે એક્ઝામ્પલ, બરોબર. તેમાં પેજ નંબર જોવાનું છે 335. તો ગણો 1 2 3 4 5 6 7 8 9 ને 10 કાર્બન થયા. આમ પણ 10 થયા અને આમ પણ 10 થયા, વાકા ચૂકા. હવે આપણે અહીંથી આમ જઈએ 1 2 3 4 5 6 7 8 9 9 કાર્બન થયા. અહીંથી ગણજો 1 2 3 4 5 1 2 3 4 5 6 7 ને 8 1 2 3 4 5 6 7 ને 8. તો કન્ફ્યુઝન ક્યાં છે? લાંબી શૃંખલા પસંદ કરવામાં બે કન્ફ્યુઝન આવ્યા કે ભાઈ આપણે આ રીતે જઈએ તો એ 10 કાર્બન વાળી શૃંખલા સાચી થાય કે આ રીતે આવીએ તો 10 કાર્બન વાળી શૃંખલા સાચી થાય. તો હજી બીજો ત્રીજો નિયમ ને મેં થોડીક વાર માટે પડતો મૂકવો પડશે. સીધો છઠ્ઠો નિયમ કે નંબર આપો તો એવી દિશામાંથી નંબર આપો કે જેથી વિસ્થાપિત સમૂહોને ઓછા નંબર, પણ વિસ્થાપિત સમૂહો જ ક્યાં રાખવા. આ રીતે જાય તો કેટલા વિસ્થાપન મળે? જો આમ સળંગના બોક્સ તમે છે કલ્પના કરો તો આ એક વિસ્થાપન થયું અને આ બીજું વિસ્થાપન થયું. પણ એનું પાછું નામ આવડતું હોવું જરૂરી છે. અને જો આપણે આમ જઈએ આ પર 10 કાર્બન છે, જે મૂળમાં જનક શૃંખલા છે એને આપણે બોક્સ બનાવીએ છીએ તો કેટલા વિસ્થાપન થાય છે? 1 2 અને 3. તો અહીંયા વધુ વિસ્થાપન થાય છે. વિસ્થાપન એટલે એકની જગ્યાએ બીજાનું ગોઠવાવું કે બે હાઇડ્રોજન છે એના બદલામાં માનો કે CH3 આવી જાય તો CH2 નું બદલે થઈ ગયું CH3 ટ્વાઇસ એટલે બે વખત. તો આમ ગયા હોત ને સળંગ તો આ એક અને આ બે મોટું બે જ વિસ્થાપન થાય. અહીંયા વધુ વિસ્થાપન છે એટલે જ્યાં જનક શૃંખલામાં વધુ વિસ્થાપન થતું હોય તે શૃંખલા સાચી ગણવી. ફરીવાર, જે જનક શૃંખલામાં વિસ્થાપન વધુ થતા હોય 1 2 અને 3, આ બે નાના વિસ્થાપન છે મિથાઇલ, આ મોટું વિસ્થાપન છે. આનું નામ પણ હજી સમજવું પડશે, બરોબર. તો અહીંયા સળંગ જે જનક શૃંખલા 10 કાર્બનની બનતી હતી આમ સળંગ વહી ગયા હોય તો એક આ અને એક આ બે જ વિસ્થાપન થાય. તો વધુ વિસ્થાપન છે એટલે એ જનક શૃંખલા સાચી ગણવી. તો સૌથી પહેલું મોટું આપણું ટાસ્ક, સૌથી પહેલી મોટી સમજણ એ જ હતી કે જનક શૃંખલા કઈ મુખ્ય અથવા તો સાચી ગણવી. હવે એ મળી ગયું છે. તો હવે નિયમ નંબર બીજો અને ત્રીજો કઈ બાજુથી નંબર આપવાના? જો અહીંથી નંબર આપવાનું ચાલુ કરશું 1 2 3 4 5 6 તો છઠ્ઠા ઉપર વિસ્થાપન આવશે. અને અહીંથી આવશું તો પહેલા બીજા અને ત્રીજા, તો નજીકના સ્થાનેથી વિસ્થાપન મળે એ સાચો નંબર ગણવો. એ પણ આપણો એક નિયમ હતો. અને માનો કે અહીંથી નંબર આપવાનું ચાલુ કર્યું, આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, ત્રીજા કાર્બન ઉપર બે વખત આવી ગયું, બરોબર. આમથી એક આવત તો છઠ્ઠા ઉપર આવત ત્રીજો કાર્બન, પછી આ ચોથો કાર્બન, 5 6 7 8 9 અને 10. 10 કાર્બનની જનક શૃંખલા છે. જનક એટલે પિતૃ મૂળ. તો એ ડેકેન થયું. શું થયું? ડેકેન. કે જે ડેકેનમાં ત્રીજા ઉપર તો જે છે એનું નામ આવડે છે. ત્રીજા ઉપર છે એનું નામ શું છે? Me એટલે મિથાઇલ. બે વખત છે એટલે ડાઈ મિથાઇલ, બરોબર. 3 3. પણ પાંચમા ઉપર જે આ શાખા પડી હતું ખરેખર શું? પાંચમા ઉપર CH2 હોય એને એક હાઇડ્રોજનની બદલે આ બધું ગોઠવાઈ ગયું છે. એને વિસ્થાપન કહેવાય. એકની બદલે બીજાનું ગોઠવાવું વિસ્થાપન.
આ ફૂટબોલમાં કેમ સબસ્ટિટ્યુટ ખેલાડી આવે, ફૂટબોલ વાળાને કાઢીને બીજાને મૂકે. ક્રિકેટમાં નિયમ નથી, હોકીમાં છે, ફૂટબોલમાં છે, સબસ્ટિટ્યુટ આવે. કબડ્ડીમાં ત્યાં એક ખેલાડી હોય, રેડર હોય તો બદલે, બધું હોય તારી જગ્યાએ આ બીજો ખેલાડી આવશે. તો હવે આ શાખા, તો આ શાખા, આમ શાખાને પણ નંબર દેવો પડશે. જોજો, શાખાને પણ નંબર દેવો પડશે. આ જે શાખા છે વિસ્થાપિત શાખા, એના જોડાણ વાળા કાર્બનને પહેલો નંબર આપી દો. જો મૂળ જનક શૃંખલાને તો નંબર આપી જ દેવાનો છે, પણ હવે જનક શૃંખલામાં શાખા પડી તો એને જોડાણ વાળા કાર્બનને પહેલો નંબર, આ બીજો નંબર. અહીંથી હલવાના, કઈ બાજુ જવું, આમ જાવ કે આમ. આમ જાવ તોય 3 ને 4 ને આમ જાવ તોય 3 ને 4, બરોબર. તો મને તો 4 કાર્બન થયા. તો હવે આ મૂળ જે શાખા છે ને, ડોટેડ લાઈન થી મૂળ શાખાને લઉં છું, એ 5મા નંબરના કાર્બન ઉપર મૂળ શાખા 4 કાર્બન વાળી શાખા છે. કેટલા કાર્બન વાળી? 4 કાર્બન વાળી. એટલે 4 કાર્બન વાળી શાખાને આપણે કહીએ છીએ બ્યુટાઇલ, બરોબર ને? આલ્કાઇલ જ કીધું હતું ને, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ. પણ એના પણ બીજા નંબરના કાર્બન ઉપર જો શું છે, એના બીજા નંબરના કાર્બન ઉપર શાખા અને એની શાખા એટલે ઉપશાખા, ડાળીની ડાળી. એવું થયું ને, ડાળી ડાળકું હોય, ઝાડવાનું થડિયું, એમાં ડાળી ને એમાંય ડાળી ને એમાંય ડાળી. તે આ મૂળ થડિયું, આ એની ડાળથી મોટી, એમાંય પાતળી એવી ડાળી. તો શાખા, ઉપશાખા. ઉપશાખાનું નામ શું થશે? ઇથાઇલ. ઉપશાખાનું નામ શું થશે? ઇથાઇલ. તો એ શાખાના કેટલા નંબરના કાર્બન ઉપર છે? તો કે ઉપશાખા શાખાના બીજા નંબરના કાર્બન ઉપર છે. એ આખું જનક શૃંખલાના 5મા નંબરના કાર્બન ઉપર. તો બ્યુટાઇલ ખરું, પણ કેવું બ્યુટાઇલ? કે જેના બીજા કાર્બન ઉપર ઇથાઇલ આવેલું છે તેવું. એટલે એનું આનું નામ થશે 2 ઇથાઇલ બ્યુટાઇલ. એ આખી જે શાખા અને ઉપશાખાનું નામ છે ને, એ 2 ઇથાઇલ બ્યુટાઇલ. અને જ્યારે શાખા અને ઉપશાખા બંને હોય ને, એ નામને કૌંસમાં લખવું. આ નિયમ યાદ રાખજો. શાખા અને શાખાની ઉપશાખા હોય ત્યારે હંમેશા નામ કૌંસમાં લખવાનું. અને કેટલા નંબરના કાર્બન ઉપર છે? 5મા નંબરના કાર્બન ઉપર છે. એટલે આપણે એને નંબર આપી દેવું આગળ 5. અને કૌંસમાં 5મા નંબરના કાર્બન ઉપર શું છે? તો કે બ્યુટાઇલ છે. બ્યુટાઇલના બીજા નંબરના કાર્બન ઉપર શું છે? કે ઇથાઇલ. 5મા નંબરના કાર્બન ઉપર બ્યુટાઇલ, બીજા કાર્બન ઉપર ઇથાઇલ. જોજો, સૌથી પહેલી મુશ્કેલી તો જનક શૃંખલા પસંદ કરવામાં પડી. તો કાર્બનની સંખ્યા 10 તો મળી ગઈ, પરંતુ કઈ 10 સાચી? તો કે જ્યાં વધુ શાખા હોય એ સાચી. તો અહીંયા 3 શાખા, 1 2 3. પછી શાખાનું નામ એ મુશ્કેલીમાં. હવે જે નિયમ હતો કે આ છે ત્રીજા ને ત્રીજા ઉપર મિથાઇલ, 3 ડાઈ મિથાઇલ. તો ડાઈ નો ડી એબીસીડી ની ગણતરીમાં લેવામાં આવતો નથી. હા, આઈસો અને નિયો હોય ને, આઈસો અને નિયો ને આલ્ફાબેટિક ગણતરીમાં લેવાના છે. યાદ રાખજો, જ્યારે તમે આઈસો અને નિયો પૂર્વક લગાડો ને, ત્યારે આલ્ફાબેટની ગણતરીમાં આઈ અને એન ને ગણતરીમાં લેવો. આ નોંધ મારી રાખજો. જ્યારે ડાય હોય, ટ્રાય હોય, ટેટ્રા હોય, એને લેવાનું નથી. અને રાઈટ ક્લિક કરી નાખી. કોને નથી લેવાનું? તો કે ડાય નો ડી, ટ્રાય નો ટી, ટેટ્રા નો ટી, આ બધું નથી લેવાનું. દ્વિતીયક હોય તો એને સેકન્ડરી કહીએ છીએ. તો એનો એસ, તૃતીયક હોય તો એને ટર્સરી કહીએ છીએ. એનો ટી એને ગણતરીમાં લેવાનો નથી. આ સાઈડમાં ક્યાંક નોંધ મારી રાખજો અને ફોકસ કરી રાખજો, બરોબર? આ વસ્તુ ભૂલાઈ જાય છે. 12માં આવી જાવ ત્યારે ભૂલાઈ જાય છે. 11માં તો યાદ રહી જ છે. જેવું ધોરણ 12માં આવવાનું યાદ કરાવું ત્યાં ભૂલી ચૂક્યા હોય છે. હવે નામ લખવાનો સમય. તો નામ લખીએ. કુલ 10 કાર્બન એટલે ડેકેન. રિવર્સ થી લખતા આવી. કુલ 10 કાર્બન એટલે ડેકેન. 10 કાર્બન નું નામ તો લખાઈ ગયું. હવે ડાઈ નો ડી ને ગણતરીમાં ન લેવાય તો શું લેવાશે? એમ. તો એમ, અને અહીંયા ઇથાઇલ થી સ્ટાર્ટ થાય છે તો ઈ. એબીસીડી માં ઈ પહેલા આવે કે એમ પહેલા આવે? તો કે ઈ પહેલા આવે. તો લખવાનો 5 કૌંસમાં બ્યુટાઇલ છે, પણ કેવો? 2 ઇથાઇલ બ્યુટાઇલ. કેટલા નંબરના કાર્બન ઉપર છે? 5મા નંબરના કાર્બન ઉપર. ત્રીજા અને ત્રીજા ઉપર 3 ડાઈ મિથાઇલ. કુલ 10 કાર્બન એટલે ડેકેન. સમજ્યા? આ રીતે લખવાનું છે. ઘણી વાર ઘણા ખોટા નંબર દે. નાના જો ખોટું નંબર દે, ખોટો નંબર દે એટલે આના ઘણાના મગજમાં એવું હોય ને કે વાકું ચૂકું જવાનું જ નહીં, સીધું સ્ટ્રેટ જ જવાનું. હે? તો એ સીધા સ્ટ્રેટ જ નંબર દે. આ બધું ભૂલી જાવ.
તો ઈ આમ 1 2 3 4 5 6 7 8 9 10 10 કાર્બન ગણે, બરોબર. તો જો ઈ ખોટું કરવા વાળા હું ખોટું કરે છે આ તો આપણે જોઈ લીધું. ફરીવાર જોવું હોય તો વિડિયો રિવર્સ કરી શકાય. તો ઈ કે ભાઈ સાહેબ અત્યારે લગી છે ને આમ સળંગ જ જાતા, એટલે સળંગ બંધારણ જાતું બને, ઈ આમ કાઈ ન આવે. એ આ ઈ સ્ટ્રેટ જ જવાનું હોય, બરોબર. આ બે શાખા, બરોબર. આ શાખાનું નામ શું થાય? નંબર કઈ બાજુ છપાય? તો કે સાહેબે કીધું કે ઓછો નંબર મળે એ બાજુ છપાય. અહીંથી આવો તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો નંબરે શાખા પડી. અહીંથી આવો તો પહેલા, બીજા, ત્રીજા ઉપર શાખા પડી. તો ત્રીજા નંબરે શાખા પડે એવો નંબર અપાય. એટલે અહીંયા આપે 1 2 3 4 5 6 7 8 9 10, બરોબર. સ્ટ્રેટ જ જાય કે બીજું કઈ માથા પોટે. મોટા ભાગે 90% કેસમાં ઈ જ થતું હોય, ઈ જ કરે. અને અહીંયા તમારા માર્ક્સ જાય. આ તો બહુ મોટું નામ છે. તો ત્રીજા ઉપર છે શાખા, એનું નામ થશે ઇથાઇલ, કેમ કે તમે સળંગ જનક શૃંખલા ગણી. અને આનું નામ શું થશે? તો સાહેબે કીધું કે શાખા જ્યાં પડતી હોય એને 1 નંબર આપી દેવાય. તો આ શાખા પડી અને 1 નંબર, પછી આ 2, આમ જાવ તો 3, આમ જાવ તો 3, આમ જાવ તો 3 ને 4. તો મૂળ શાખા 4 કાર્બન એટલે બ્યુટાઇલ. એમાં બીજા અને બીજા ઉપર મિથાઇલ, એટલે આ જે શાખાનું નામ છે એ શું થાય? 2 2. બીજા અને બીજા ઉપર 2 મિથાઇલ ડાયમિથાઇલ, અને કુલ 4 કાર્બન એટલે બ્યુટાઇલ. મૂળ શાખા 4 કાર્બનની, મૂળ શાખા 4 કાર્બનની બ્યુટાઇલ, અને બીજા અને બીજા ઉપર ઉપશાખા મિથાઇલ એટલે 2 2 ડાયમિથાઇલ. અને સાહેબે કીધું તો કૌંસમાં લખી નાખવાનું. કૌંસમાં કેટલા નંબરના કાર્બન ઉપર છે? 5મા ઉપર. હવે નામ લખશે. જો અહીંયા ઇથાઇલનો ઈ અને ડાયને ગણતરીમાં નથી લેવાનું તો એમ, ડાયનો ડી ગણતરીમાં લેવાનું નથી, ના પડી. તો એમ એટલે એમ અને ઈ માં શું પેલા આવે? ઈ. તો આનું નામ શું લખે ખબર? ખોટું નામ આ થશે. આનું નામ લખે ઈ પેલા લખાય એટલે 3 ઇથાઇલ. પછી 5મા ઉપર આવશે. 5મા ઉપર શાખાની શાખા ઉપશાખા એટલે 2 2 ડાયમિથાઇલ 2 2 ડાયમિથાઇલ બ્યુટાઇલ. શાખા પૂરી 10 કાર્બન એટલે 2 કેન. આવું નામ લખીને જોડ્યા આવે. અને પછી કે હવે ખોટું ક્યાં છે? આ ચૂતો છે ને પાછા આપણને સમજાવે. પછી મારે એને સમજાવવું પડે, બેટા તું એક ભૂલ કરી ગયો છો. તો હું ભૂલ કરી ગયો સાહેબ? તે અહીંથી નંબર આપ્યા તો અહીંયા તે 2 શાખા આપી. તે આમ નંબર આપ્યા હોત તો 1 2 અને 3 શાખા જાત. તો વધુ શાખા હોય એને નંબર આપવાનું એવું નથી શીખવાડ્યું. પછી કે હા સાચી વાત છે, ભૂલ થઈ ગઈ, 4માં ખોડી ગયા, 3માં ખોડી ગયા, પસ્તાય. તો આ સાચું નામ છે, આ ખોટું નામ છે. આ તમે બધા નિયમો આવડતા હોવા છતાં માત્ર એક નિયમમાં ભૂલ કરી કે વધુ શાખા હોય એને સાચો નંબર આપવાનો. એક જ નિયમમાં ભૂલ, બાકી તમે બધું સાચું, આમાં બધું કાંઈ ખોટું નથી, પણ એક જ નિયમમાં તમે ભૂલ કરી નાખી એટલે નામ ખોટું પડી જાય. એની પછીનું સ્ટ્રક્ચરમાં આવો. કેટલો સમય લાગી ગયો એક સ્ટ્રક્ચર શીખવાડતા. એના પછીના સ્ટ્રક્ચરમાં આવો તો 1 2 3 લાંબી શૃંખલા પસંદ કરીને આ CH3 ટ્વાઇસ છે ને એને આપણે જરા ખોલી નાખીએ. 2 વખત CH3 સંઘનિતને આપણે સાદું બંધારણ કરી નાખીએ. આ 2 વખત CH3 કરી નાખીએ, બરોબર. હવે જાઓ લાંબી શૃંખલા પસંદ કરો. 1 2 3 4 5 6 5 6 આ 6 આમ ગયા એટલે આમ આવી. હવે 1 2 3 4 5 6 7 6 7 8 8 કાર્બન. 1 2 3 4 5 6 7 8 9 ને 10 કાર્બન થયા. અહીંથી ઉપાડો 1 2 3 4 5 6 7 8 ને 9. અહીંથી ઉપાડો 1 2 3 4 5 6 7 8. અહીંથી ઉપાડો 1 2 3 4 5 6 7. સૌથી લાંબા 10 જ થાય છે. એટલે બીજી કોઈ ઉપાધિ છે ને. લાંબામાં લાંબી શૃંખલા અને જનક શૃંખલા એટલે જો તમને જે મજા આવે છે એ સ્ટ્રેટ જવાનું કે વાકું ચૂકવું જનક શૃંખલા પકડવાની જ નહીં, બરોબર. તો જે જનક શૃંખલા લાંબા 2-3 વખત પ્રયાસ કરી લેવાનો બધી બાજુથી. તો અહીંથી આમ આવવાનું, અહીંથી આમ જવાનું, અહીંથી આમ જવાનું, અહીંથી આમ કે આમ જવાનું, બધું ગણન કરી લાંબી શૃંખલા પસંદ કરવાની. વાકાચૂકી શૃંખલા પણ લાંબી હોઈ શકે છે, તમે અહીંયા જોઈ લીધું છે. રેડી? તો હવે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કર્યા પછી આ જે શાખા છે એના જરાક નામકરણ કરી નાખીએ. શાખાને મેં સર્કલમાં લઈ લીધા ને, શાખાનું નામકરણ કરીએ તો અહીંથી જે જોડાણ છે ને, જોડાણ વાળો કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો છે. કુલ 3 કાર્બન છે એટલે આપણે એને પ્રોપાઇલ કહીશું. 3 કાર્બન છે એટલે શું કહીશું? પ્રોપાઇલ. પણ વચ્ચેના કાર્બન થી જોડાણ છે ને એ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે આપણે એને આઇસોપ્રોપાઇલ કહેતા હતા. કરો યાદ, આઇસોપ્રોપાઇલ. રેડી? અને આ જે શાખા છે એનું નામ જરાક વિચારીએ તો આ શાખા પેઢી કુલ 4 કાર્બન ધરાવે છે. 4 કાર્બન ધરાવે છે, આપણે એને બ્યુટાઇલ તો કહીશું.
બરોબર, રૂઢિગત નામ તો છે આના બ્યુટાઇલ. હવે જોડાણ વાળો કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો. હવે અહીંયા જે 3 કાર્બન હોય ને ત્યાં આઈસો ના નિયમમાં જરાક અપવાદ છે. નોર્મલી નિયમ શું છે, છેડેથી બીજા કાર્બન ઉપર મિથાઇલ હોય, પણ 3 કાર્બનમાં અપવાદ છે, વચ્ચેના કાર્બન ઉપર જોડાય એટલે આઈસો. 4 કાર્બનમાં આઈસો નથી કહેવાનું, કેમ કે 4 કાર્બનમાં આઈસો બ્યુટાઇલ આને કહેવામાં આવે છે. આ જોડાણ છે ત્યાંથી પહેલો, બીજો અને ત્રીજો કાર્બન છેડેથી બીજા ઉપર મિથાઇલ, તો એવું નથી. જો આ જોડાણથી પહેલો, બીજો અને ત્રીજો અહીંથી છે મિથાઇલ, તો કે નહીં. આ જોડાણ ત્યાંથી પહેલો, બીજો, ત્રીજો માંથી છેડેથી બીજા ઉપર CH3 જોડાણ, પહેલો, બીજો, ત્રીજો છેડેથી બીજા ઉપર CH3 નથી. આને આપણે દ્વિતીયક બ્યુટાઇલ કહીએ છીએ, સેકન્ડરી બ્યુટાઇલ. તો દ્વિતીયકને ગણતરીમાં લેવાનો નથી, ત્યારે આઈસોના આઈ ને ગણતરીમાં લેવાનો છે. એ બાબતોને ધ્યાન રાખજો. હવે નંબર કઈ બાજુથી આપવાના મિત્રો? એવી બાજુથી આપવાના નંબર કે જ્યાં શાખાને ઓછો નંબર મળે. જો અહીંથી નંબર આપું, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો નંબર મળે શાખાને, ત્યારે અહીંથી નંબર મળવું તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો નંબર મળે, તો નજીકનો નંબર જ દેવાય ને. પહેલો, બીજો, ત્રીજો અને ચોથા ઉપર છે આઇસોપ્રોપાઇલ, પાંચમા ઉપર છે દ્વિતીયક બ્યુટાઇલ. 6, 7, 8, 10 કાર્બન એટલે ડેકેન. હવે આઇસોપ્રોપાઇલનો આઈ ગણતરીમાં લેવાનો છે, દ્વિતીયક બ્યુટાઇલ સેકન્ડરીનો S, દ્વિતીયકનો D નો સેકન્ડરીનો S અને બ્યુટાઇલનો B. તો બ્યુટાઇલ પહેલા આવે, કેટલા નંબરના કાર્બન ઉપર છે? 5મા નંબરના કાર્બન ઉપર છે. કૌંસમાં લખાય, કેમ કે આમ ગણો તો શાખાની ઉપશાખા થાય. 5 દ્વિતીયક બ્યુટાઇલ અલ્પવિરામ 5 પછી ડેશ અલ્પવિરામ ચોથા ઉપર પાછું કૌંસમાં લખવાનું આ નામ આઇસોપ્રોપાઇલ. ટોટલ કાર્બન 10 એટલે ડેકેન. ટોટલ કાર્બન 10 એટલે ડેકેન. પછી અહીંયા એક સ્ટ્રક્ચર લખ્યું છે. આ સ્ટ્રક્ચર લાંબી શૃંખલા પસંદ કરી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 સળંગ જાય તો 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8. તો મારા મતે, તમને કોઈને કે ફોલ્ટ દેખાતો હોય તો કેજો. મારા મતે લાંબી શૃંખલા આ છે. કેટલા કાર્બનની? 9 કાર્બનની. 9 કાર્બનની શૃંખલા એટલે નોનેન. જ્યાં નોનેનમાં અહીંથી નંબર આપશું તો પહેલા, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા ઉપર આવશે. અહીંથી આપો તો પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, ગમે એ બાજુથી નંબર આપો, પાંચમા નંબરના કાર્બન ઉપર જે વિસ્થાપન છે, તો આપણે અહીંથી સળંગ હાલ્યા જાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો પાંચમા નંબરના કાર્બન ઉપર જે સ્ટ્રક્ચર છે એ જોડાણથી પહેલો નંબર આપો, બીજો નંબર આપો, ત્રીજો નંબર આપો, છેડેથી બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહો છે. તો તમે આનું રૂઢિગત નામ આપવાની ઈચ્છા થાય, રૂઢિગત, તો આ નિયોપેન્ટાઇલ સમૂહ છે. કેવો સમૂહ છે? રૂઢિગત નામ આપવાનું થાય તો નિયોપેન્ટાઇલ, કેમ કે 5 કાર્બન છે અને છેડેથી બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહો છે. અને જો આ શાખા થઈ, આ શાખા અને આ CH3 ની ઉપશાખા, એ મુજબ નામ આપવું હોય તો શાખા 3 કાર્બનની છે એટલે 3 કાર્બનની શાખાને કહેશું આપણે પ્રોપાઇલ. 3 કાર્બનની શાખાને પ્રોપાઇલ, જેના બીજા અને બીજા કાર્બન ઉપર મિથાઇલ એટલે 2,2 ડાઈ મિથાઇલ. તો આ ઉપશાખા અને શાખા અને ઉપશાખા હોય તો કૌંસમાં લખવાનું. તો આવા સમયે તમે બંને નામ લખી શકો, નિયોપેન્ટાઇલ પણ લખી શકાય અને 2,2 ડાઈ મિથાઇલ પ્રોપાઇલ પણ લખી શકાય. બરોબર, શાખાનું નામ. પણ ટેક્સ્ટ બુક વાળાએ આ નામ, જેમાં IUPAC પદ્ધતિને ખાસ ફોલો કરી શકાય એવું આપ્યું છે, આપણે લખીએ. 5મા નંબરના કાર્બન ઉપર શાખા છે 3 કાર્બનની, જેને મેં બોક્સમાં કર્યું પ્રોપાઇલ, જેના બીજા ને બીજા કાર્બન ઉપર ઉપશાખા છે એટલે 2,2 ડાઇમિથાઇલ ઉપશાખા છે. કોની? તો કે 3 કાર્બનની પ્રોપાઇલ વાળી શાખામાં. ઈ આખો માચડો ક્યાં આવ્યો છે? 5મા નંબરના કાર્બન ઉપર, અને કુલ કાર્બન છે 9 એટલે નોનેન. અથવા તમે 5 નિયોપેન્ટાઇલ નોનેન લખ્યું હોય તોય સાચું જ કહેવાય. 5 નિયોપેન્ટાઇલ નોનેન, કાંઈ ખોટું નામ નથી. બરોબર, એ પણ સાચું નામ જ છે. હવે આપણે કેટલાક બીજા એક્સ્ટ્રા સંયોજનોના પ્રેક્ટિસ કરવાના છે, ઉદાહરણો સમજવાના છે. ત્યાર પછી એક સવાલ છે, ક્વેશ્ચન. હવે આપણે જે કંઈ કરી રહ્યા છીએ એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરી રહ્યા છીએ.
એમાં એક સવાલ એવો બને છે કે 4 આઇસોપ્રોપાઇલ 4 આઇસોપ્રોપાઇલ એટલે કેટલાક વિદ્યાર્થીઓ બાજુમાં રફ ભાગમાં આઇસોપ્રોપાઇલ નું સ્ટ્રક્ચર લખતા પણ થઈ ગયા હશે, નહીં લખતા થયા હોય એને લખતું થઈ જવું પડે. 5 દ્વિતીયક બ્યુટાઇલ ડેકેન સાથી ખોટું નામ છે. આવું પૂછ્યું છે કે આ નામ ખોટું શા માટે છે. હવે તમારે ખોટું પાડવા માટે વિચાર કરવો પડે. એટલે 10 કાર્બન વાળું સંયોજન છે. દ્વિતીયક બ્યુટાઇલ, બ્યુટાઇલ એટલે 4 કાર્બન થયા. બ્યુટાઇલ એટલે 4 કાર્બન. સ્ટ્રક્ચર લખીએ 1 2 3 અને 4. એમાં બીજા નંબરના કાર્બન ઉપરથી જોડાણ હશે ને કે જેથી કરીને એ કાર્બન અન્ય 2 કાર્બન સાથે છે એટલે દ્વિતીયક બ્યુટાઇલ કીધું. પ્રોપાઇલ એટલે 3 કાર્બન ને આઇસોપ્રોપાઇલ એટલે નોર્મલ પ્રોપાઇલ એટલે સળંગ અહીંથી જોડાણ હોય. આઇસોપ્રોપાઇલ એટલે અહીંથી જોડાણ. ઘટતી સંયોજકતાને હાઇડ્રોજન મૂકી દેવાના. જો આ એક સંયોજકતા, આ 1 ને 3 4, 1 2 3, આ 4, 1 2 3 4, 1 ને 3 4. તો આ દ્વિતીયક બ્યુટાઇલ નું સૂત્ર બન્યું. આઇસોપ્રોપાઇલ 1 અને આ 3 4, 1 2 3 અને આ ચોથી સંયોજકતા 1. તો આઇસોપ્રોપાઇલ. ડેકેન એટલે 10 કાર્બન. તો હવે આપણે જનક શૃંખલા બનાવીએ. 10 કાર્બન વાળી જનક શૃંખલા 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. હવે એને નંબર આપી દઈએ. 1 2. તો નામ ઉપરથી બંધારણ દોરું ને હા વહેલું છે. 4 5 6 7 8 9 અને 10. એમાં ચોથા નંબરના કાર્બન ઉપર એને આઇસોપ્રોપાઇલ કીધું. લા CH એની આરે 1 અને 2 CH. બરોબર. અને પાંચમા નંબરના કાર્બન ઉપર દ્વિતીયક બ્યુટાઇલ એટલે આ અહીંયા જોડવાનું CH. આ નામ ખોટું શા માટે છે? ખોટું એટલે છે કેમ કે આઇસો નો I અને દ્વિતીયક નો S ને ગણતરીમાં નથી લેવાનો એટલે બ્યુટાઇલ નો B. તો ABCD પ્રમાણે બ્યુટાઇલ નો B પહેલા આવે. પહેલા મારે લખવાનું થતું હતું 5 દ્વિતીયક બ્યુટાઇલ, પછી લખવાનું થતું હતું 5 આઇસોપ્રોપાઇલ. એટલે બધે ઊંધું લખાવેલું છે એટલે ખોટું નામ થયું. અને અહીંયા ઘટતી સંયોજકતાને હાઇડ્રોજન મૂકી દો. 1 ને 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 ને 3 4. તેનું સાચું નામ શું છે? તો કે આ આખો જે ભાગ છે એ પહેલા લખવાનો છે અને આ આખો ભાગથી પછી જે આપણે સ્ટ્રક્ચર જોયું છે એ જ વસ્તુ છે, કઈ નવું નથી. હમણાંની પહેલા સ્ટ્રક્ચર જોયું ને, આ એ જ વસ્તુ છે. તો આ સવાલ આપણે રિવર્ટ કરીને પૂછ્યો. રિવર્ટ કરીને એટલે ફેરવીને પૂછ્યો, ટ્વિસ્ટ કરીને પૂછ્યો કે કઈ રીતે આ ખોટું છે. ઘણીવાર આ રીતે પણ પૂછતા હોય. નામ લખે અને પછી તમને બંધારણ દોરવાનું કે પહેલા આપણે જે એક વસ્તુ તો સમજીએ બંધારણ પરથી નામ કે જેમાં નિયમોને આધીન રહી અને કામ કરવું પડતું હોય છે. તો ચાલો કેટલાક એક્સ્ટ્રા 10-15 નામ સૂત્રો છે એ આપણે જોઈએ, બાકીના તમને હોમવર્કમાં આપીએ. તો પેલું બંધારણ CH3 થ્રાઇસ એટલે કે 3 વખત. કોની સાથે? તો આ કાર્બન સાથે. એની સાથે CH2, એની સાથે CH અને પછી એની સાથે CH3 ટ્વાઇસ. કાર્બનની 4 સંયોજકતા જળવાયેલી રહેવી જરૂરી છે. તો 3 વખત CH3 છે એ કોની હારે? તો આ કાર્બન હારે જોડાયેલો છે. એ કાર્બન લખ્યો મેં આ 1 2 અને 3 વખત CH3. CH3 કૌંસની બહાર 3 લખી નાખ્યું. બરોબર બરોબર. આ CH3 થ્રાઇસ C થઈ ગયું. જોજો એની સાથે CH2. આ કાર્બનની 1 2 3 4 સંયોજકતા પૂરી. સિંગલ બોન્ડ CH. આ CH3 આની હારે 2 વખત જોડાયેલો છે. એક વાર અને 2 વાર. CH3 ટ્વાઇસ CH. બરોબર. તો આ કાર્બનની 4 સંયોજકતા 1 2 3 અને ચોથો હાઇડ્રોજન. હવે લાંબી શૃંખલા પસંદ કરો. 1 2 3 4 5 1 2 3 1 2 3 1 2 3 4 5 1 2 3 4 5. 5 કાર્બનની લાંબી શૃંખલા કઈ સાચી કરવાની કે જેમાં વધુમાં વધુ વિસ્થાપન થાય એ? તો
આમ હું સળંગ જાઉં તો 1 2 અને 3 વિસ્થાપન થાય. હું આમ આવું 1 2 3 4 5 1 2 3 આમ આવું તો 1 2 3 વિસ્થાપન થાય. ગમે એમ જાવ 3 વિસ્થાપન જ છે. તો 1 2 3 4 ને 5. તો પેન્ટેન એ જનક શૃંખલા છે. શાખાનું નામ શું છે? મિથાઇલ. મિથાઇલ મિથાઇલ 3 વખત મિથાઇલ એટલે ટ્રાય મિથાઇલ. અહીંથી નંબર આપશું તો પહેલો આવીને બીજા કાર્બન ઉપર મિથાઇલ આવશે, ત્રીજા અને ચોથા કાર્બન ઉપર 2 મિથાઇલ આવશે એટલે 2 4 4. અહીંથી નંબર આપી તો પહેલા અને બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ એટલે 2 2, ત્રીજો અને ચોથો. તો આ 244 મોટો આંકડો ખોટો પડે, 224 નાનો આંકડો સાચું પડે. એટલે અહીંથી નંબર આપવાનો 1 2 3 4 5. ન્યૂનતમ સ્થાનનો ગણ સાચો ક્રમાંક ગણવો. એટલે એ બાજુથી નંબર ડાબીથી જમણે નંબર સાચું છે, જમણેથી ડાબું 2 4 4 થાય, જે ખોટું થાય. તો લખો 2 2 and 4. 3 વખત છે એટલે ટ્રાય. શું છે 3 વખત? મિથાઇલ. અને કુલ 5 કાર્બન એટલે પેન્ટેન. પછી CH3 thrice C CH, એની બાજુમાં કૌંસમાં CH3, બાજુમાં CH, એના કૌંસમાં CH3 twice. આ રીતનું સંઘનિત સૂત્ર લખ્યું છે. આ કાર્બન ઉપર 3 વખત CH3 છે, 1 2 અને 3, 1 2 અને 3. પછી આ CH આની હારે જોડાયેલું, હંમેશા આગલો ભાગ છે ને કૌંસમાં એ પાછળ હારે જોડાયેલો હોય. CH3 એની હારે CH, આ 2 છે, 2 2 આની હારે જોડાયેલા, 1 અને 2. એવું લાગે તો દરેક કાર્બનની સંયોજકતા તમારે ગણી લેવી. લાંબી શૃંખલા ગણવી પડશે ને, 1 2 3 4 5, 1 2 3 4, 1 2 3 4 5, 1 2 3 4 5, 5 જ થાય છે. અને આ શૃંખલા છે એ સાચી બનશે કેમ કે અહીંયા 1 2 3 અને 4 વિસ્થાપન છે. એવી શૃંખલા સાચી ગણવાની જ્યારે 1 થી વધુ વખત સરખું. આમ જાવ તોય 5 થાય છે, આમ જાવ તોય 5 થાય છે. એટલે તમારે આમ બોલપેન થી પેન્સિલ થી આવી રીતે બોક્સ બનાવતા રહેવાના અને ભૂસતા રહેવાના. એમ જ કરો ને તમારે પછી આમે બોક્સ બનાવવાનું પેન્સિલ થી. પછી જો પછી બાકીના બોક્સ ની બહારને શાખા ગણવાની, જેમાં વધુ શાખા થઈ એ સાચું. તો આમ જાઓ તોય વધુ શાખા થાય, આમ જાઓ ને તોય તે 4 શાખા થાય. એટલે આપણે સ્ટ્રેટ ગયા 5 કાર્બન એટલે પેન્ટેન. નંબર અહીંથી આપશું તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, ચોથો ને ચોથો, 2 3 4 4. અહીંથી નંબર આપો 1 2, તો બીજા ઉપર 2 2, ત્રીજા ઉપર 1 3 અને ચોથા ઉપર 1 4. 2344 કે 2234 ન્યૂનતમ સ્થાન શું થયું? આ એવું લાગે તો ટોટલ કરી દેવાનું. 3 ને 2 5 ને 4 9 ને 4 13 અને 2 ને 2 4 ને 3 7 ને 4 11. તો 11 આ ન્યૂનતમ સ્થાન સાચું, આ ખોટું. જમણેથી ડાબે ને થવાનું, ડાબેથી જમણે જવાનું. આ ન્યૂનતમ સ્થાન સાચું થયું. તો બીજા ઉપર 2 વાર 2 2, ત્રીજા ઉપર અને ચોથા ઉપર 4 વખત છે એટલે ટેટ્રા. શું છે? મિથાઇલ. અને 5 કાર્બન છે એટલે પેન્ટેન. આ નામ સાચું થાય. CH3 CH2 CH CH3 CH CH3 CH2 4 time CH CH3 twice. ઘણું લાંબુ સ્ટ્રક્ચર છે મિત્રો. સંગઠિત બંધારણને પહેલા આપણે જરાક ખોલીને આપણી અનુકૂળતા મુજબ લખીએ. CH3 પછી આ CH2 પછી આ જે શાખા છે અહીંયા હોય CH CH3 આને આ જોડાયેલા હોય CH, આ શાખા અહીંયા હોય CH3. પછી આ CH3 નથી, CH2 છે. એટલે CH2 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 વારે ઘડી નો લખવું પડે ને, 4 વાર એટલે એને 4 કરી દીધું. એટલે આપણે તો લખવું પડશે 1 વાર 2 વાર 3 વાર અને 4 વાર. CH2 4 ટાઈમ થઈ ગયું. પછી શું આવે? CH, એની હારે CH3 2 વાર, 1 વાર અને 2 વાર. તો લાંબી શૃંખલા તો હવે કાંઈ વિચારવું પડે એવું છે જ નહીં. આ સળંગ શૃંખલા લાંબી હશે. 1 2 3 4 ટૂંકી, 1 2 3 4 5 6 7 8 9 ટૂંકી,
1 2 3 4 5 6 7 8 9 10 10 કાર્બનની લાંબી શૃંખલા. એટલે સળંગ શૃંખલા છે એ જ લાંબી શૃંખલા થાય. એને આપણે જનક શૃંખલાને બોક્સમાં નિયમ પ્રમાણે લઈ લો. કઈ બાજુથી નંબર આપશું કે જેમાં વિસ્થાપન નજીક હોય. અહીંથી આપો તો પહેલા બીજા અને ત્રીજા ઉપર વિસ્થાપન, અહીંથી આપો તો બીજા ઉપર વિસ્થાપન. સમજાય છે? તો ક્યાંથી નંબર આપશું? જ્યાં નજીકના સ્થાન ઉપરથી વિસ્થાપન હોય. 1 2 બીજા ઉપર આવી 3 4 5 6 7 8 9 અને 10. તો બીજા ઉપર, સાતમા ઉપર અને આઠમા ઉપર 3 વખત મિથાઇલ છે એટલે ટ્રાય મિથાઇલ અને 10 કાર્બન છે એટલે કે શું? ડેકેન. 278 ટ્રાય મિથાઇલ ડેકેન. CH3 CH2 CH CH3 CH C2H5 CH2 CH2 CH3. હોમવર્કમાં કરજો, આવડી જાય. CH3 tries C CH C2H5 CH2 CH3. C2H5 એટલે CH2 CH3 થયો. હું આમ લખું C2H5 કે આમ લખું CH2 CH3. બે એક જ છે, બે કાર્બન ને 5 હાઇડ્રોજન. આપણે હોમવર્કમાં કરવાનું છે, આપણને આવડી જાય એવું છે. છઠ્ઠું CH3 twice CH CH2 4 time. ઓલાની જેમ જ CH જોતા જાજો, ઝીણવટ પૂર્વક લખતા જવાનું. પછી CH3 તો CH3 એવી એટલે શાખા હોય. CH C C2H5 twice. હવે અહીંથી લખો CH2 બે વાર એટલે આની આરે છે. CH3 એક વાર આની હારે જોડાયેલું છે, CH3 બીજી વાર. એટલું લખ્યું આપણે તો જો એટલું લખ્યું. CH3 twice CH CH3 twice CH. CH2 છે એટલે એ શાખા ન હોય. CH3 હોય તો શાખા હોય. CH2 છે એ તો વચ્ચેનો ભાગ છે. કેટલી વાર? 4 વાર. એક વાર, બે વાર, 3 વાર અને 4 વાર. પછી શું આવે છે? પછી આ CH, આ CH3 ની આવે હોય. પછી શું આવે છે? CH. પછી આવે છે C C2H5 twice. અહીંયા CH ન હોય, CH2 હોય, લખો આપણે C અને C2H5 twice 1 અને 2. C2H5 એટલે આપણે CH2 CH3 CH2 CH3. તો 1 2 3 સંયોજક એટલે અહીંયા હાઇડ્રોજન હોવો જોઈએ. બરોબર? લખવામાં મારે ભૂલ હોય છે. તો હવે લાંબી શૃંખલા પસંદ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 કાર્બનની શૃંખલા થઈ. એટલે આપણે એને 11 ને 10 વત્તા 1 એટલે અનડેક કહેશું. બરોબર? અનડેકેન. 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 9 10 11 કાર્બન જ છે. એટલે સ્ટ્રેટ સ્ટ્રક્ચર જે છે એ જ સાચું ગણું. હવે નંબર આપવાનું ચાલુ કરો તો અહીંથી બીજા નંબરના કાર્બન ઉપર વિસ્થાપન આવે, અહીંથી આપો તો ત્રીજા ઉપર વિસ્થાપન આવે. કયું નજીકનું છું? બીજા વાળો. તો અહીંથી નંબર આપો 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 કાર્બન એટલે શું થાય? અનડેકેન થાય. બરોબર? 11 કાર્બન અનડેકેન. બીજા ઉપર મિથાઇલ એમી, સાતમા ઉપર મિથાઇલ એમી અને અહીંયા ઇથાઇલ ઇટી. તો ઈ પહેલા આવે એટલે પહેલા ઇથાઇલ લખાય 9 ઇથાઇલ. ટૂંકમાં લખું તો આમે લખી શકાય અલ્પવિરામ. બીજા અને સાતમા ઉપર છે એટલે 7 2 ન લખાય, 2 7 લખાય. આકડા ABCD આવડે ને? 2 7 ડાઇમિથાઇલ અનડેકેન. છેલ્લે ડેશ નથી કરવાનું.
બે આંકડા વચ્ચે અલ્પવિરામ કરવું, નામ અને આંકડા વચ્ચે ડેશ કરવાનું, પછી બદલાય ત્યારે અલ્પવિરામ કરવાનું, નામ અને આંકડા વચ્ચે ડેશ, અને છેલ્લે ડેશ કરવાનું નથી. તો તમને ખબર છે ને 11 કાર્બન હોય તો અનડેકેન, 12 કાર્બન હોય તો ડોડેકેન, 10 કરતા 2 વધારે, 3 કાર્બન હોય તો ટ્રાઇડેકેન, 14 કાર્બન હોય તો ટેટ્રાડેકેન, 15 કાર્બન હોય તો પેન્ટાડેકેન, 16 કાર્બન હોય તો હેક્સાડેકેન, 17 હોય તો હેપ્ટાડેકેન, 18 હોય તો ઓક્ટાડેકેન, 19 હોય તો નોનાડેકેન અને 20 હોય તો આઇસોકેન. જોઈ ગયા ને આપણે 20 તો આપ્યું હતું કે નહીં? સાતમા નંબરનું સ્ટ્રક્ચર CH3,4C. એટલે આ હોમવર્કમાં થઈ જાય તમારાથી. આ CH કાર્બન ઉપર 4 વખત CH3, 1 2 3 અને 4 હિન્ટ આપતો જાઉં છું, બરોબર? આમાં કઈ આપણું નથી, આ લાંબી શૃંખલા 3 કાર્બન હોમવર્કમાં કરજો. પછી આ બીજું પણ હોમવર્કમાં CH3 ટ્વાઇસ, 2 વખત. હવે આવડી જવું જોઈએ. CH2C, CH3 thrice. સ્ટ્રક્ચર ખોલતા આવડશે ને? આ કાર્બન ઉપર 2 વખત CH3, એક વખત CH3, બીજા વખત CH3, બરોબર? પછી હું આવ્યું CH2, પછી હું આવ્યું C, એની ઉપર 3 વાર CH3. હવે લાંબી શૃંખલા, જનક શૃંખલા પસંદ કરવા અને શાખાના નામ આપવાની બધું તમારે કરવાનું. 9મા નંબરનું સ્ટ્રક્ચર CH3 twice, CH, CH2, C, CH3 thrice. આ પણ હોમવર્કમાં HW એટલે હોમવર્ક. 10મા નંબરનું સ્ટ્રક્ચર C2H5 4 વખત C, અથવા તો આના આપણે કાર્બન ઉપર 4 વખત C2H5 લખી નાખીએ. C2H5 એટલે CH2 CH3 CH2, છેડે હંમેશા CH3 જ હોય, વચ્ચે હોય CH2 જ હોય. CH2 CH3 CH2 CH3. લાંબી શૃંખલા 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, ગમે એમ જાઓ 5 જ થાય. એટલે માનો કે લાંબી શૃંખલા ગણી લીધી, આ ઈ થાય અને આ ઈ થાય. એટલે નંબર આપીને નામ તમારે આપવાના છે. 11મા નંબરનું C2H5 twice, એટલે આ રીતે જ C, CH3 twice, CH, CH3 twice. એટલે આ કાર્બન ઉપર C2H5 2 વખત અને એ જ કાર્બન ઉપર CH3 2 વખત, પછી CH અને પછી CH3 2 વખત, બરોબર? થોડુંક લખી નાખો હાલો. C2H5 એક વખત આ કાર્બન સાથે, C2H5 2 વખત, 2 વાર ન હોય. આ એક CH3, બરોબર? પછી આગળ CH, આ પછી એની આરે 2 CH3. નામ તમારે લખવાનું છે. C2H5 એટલે CH2 CH3 કરવાનું.